કંપનીઓ હોય છે એ કંપનીઓ પ્લાસ્ટિક માટે અલગ અલગની વસ્તુ બનાવે છે અને એ પ્લાસ્ટિકના આપણા જીવનમાં જ્યારે ઉપયોગમાં લઈએ છીએ ત્યારે આપણે ખૂબ નુકસાનકાર છે કે પ્લાસ્ટિક બહુ ઝેરી તત્વ છે, એનો નાશ થતો નથી, એનો ક્યારેય નાશ થતો નથી. એટલે અમુક જે પ્લાસ્ટિક વેસ્ટેજ જાય છે, જે બગડે છે આપણે ફેંકી દઈએ છીએ, એનું એ વસ્તુને આપણે અમુક સમયે એ પ્લાસ્ટિકનો બીજી રીતે ઉપયોગમાં લે છે. પશુઓ જ્યારે પ્લાસ્ટિકનો અમુક નાની જે થેલી જે કોથળી જે ખાય છે અને એના પેટમાં જાય છે ત્યારે એ પેટના આધારે અમુક સમયે એના રોગ થતા હોય છે, કેન્સર નામના રોગ પણ થતા હોય છે. આપણે ચાનો કપ જે છે એ ચાના કપમાં જ્યારે પીવીએ તો એ પ્લાસ્ટિક આપણને લાંબા સમય તમને નુકસાન કરે, કારણ કે તમને અત્યારે હાલ ખબર નહીં પડે, કારણ કે તમારી હાલની રોગ પ્રતિરોધક શક્તિ વધારે છે, તમારી ઉંમર નાની છે, પણ જ્યારે તમારી 50 વર્ષની ઉંમર થાય ત્યારે આવા પ્લાસ્ટિકના ભારીનો ઉપયોગ કર્યો હોય ત્યારે તમારા આંતરડામાં જ્યારે અમુક પ્લાસ્ટિક જે ઝેરી તત્વો જ્યારે એમાં વધી જાય ત્યારે આપણને આવા પ્લાસ્ટિકના કારણે આપણા પેટના ઘણી બધી બીમારીઓ રોગ આવતા હોય છે. એટલે સૌપ્રથમ પ્લાસ્ટિક જે છે એ પ્લાસ્ટિકના અમુક એના મશીનો આવે મોટા મોટા, બધા તમે લીધો એ ઇન્જેક્શન મશીન આવે. ઇન્જેક્શન મશીન કેવું હોય કે એનું ઉપર જે મથાળું હોય એનું નામ છે ઓપર કહેવાય, અને એ ઓપરમાં એના નીચે એક આખી પાઇપ લાઈન એને એક ગરમ હીટ તરીકે આપે, એટલે ઉપરનો દાણા નાખે, પ્લાસ્ટિકના શું નાખે દાણા, પછી એના વચ્ચેના સમયના ગાળામાં જે છે એ ડાઈ આવે. મહત્વનું મશીનમાં ઇમ્પોર્ટન્ટ જે છે એ મશીનમાં ડાઈ છે, એટલે ડાઈ જે છે ડાઈથી બધું વસ્તુ બને. પ્લાસ્ટિકની ડોલ બનાવી હોય, પ્લાસ્ટિકની કોથળી બનાવી હોય, કોઈ પણ વસ્તુ બનાવી હોય પ્લાસ્ટિકની, એ ડાઈનું મહત્વ છે. એટલે એ ઉપરના નીચે પાઇપલાઇનની હીટર આપે, એના નીચે ડાઈ હોય, અને ડાઈના કારણે બીજા અલગ અલગ મશીન ગોઠવેલા હોય, અને એમાંથી ગરમ જે આપણે પ્લાસ્ટિકના દાણા નાખીએ એ દાણામાંથી એ હીટરના કારણે ગરમ થઈ જાય, અને ગરમ થયા પછી એને અલગ અલગ ડાઈમાંથી જે રીતે એની ડાઈ હોય એ પ્રમાણે એની વસ્તુ બનતી હોય છે. અમુક જે પ્લાસ્ટિકની જે આપણે એકદમ કાચ ટાઈપ પ્લાસ્ટિક આવે એ એક્રેલિક પ્લાસ્ટિક કહેવામાં આવે. આ પ્લાસ્ટિક જે છે એ બહુ ઝેરી કહેવાય, આમ દેખાય સારું આ પણ દેખી શકીએ આપણે, પણ ક્યારેક ક્યારેક પ્લાસ્ટિકના આવા ઉપયોગ કરવાથી આપણને નુકસાનકાર એ છે એટલે અમુક સમયે પર્યાવરણનું પણ નુકસાન થાય છે. કારણ કે ભારત સરકારે આવી રીતે જ્યારે અભિયાન ચલાવવામાં આવે છે, પણ આપણું રોજનું જે જીવન ચક્ર એવું છે કે પ્લાસ્ટિકના જેટલું આપણે એક સરકાર દ્વારા પ્રોજેક્ટ આપવામાં આવે છતાં પણ આપણે એને કોઈ ધ્યાન દેતા નથી. અને જે કંપની જે વસ્તુ બનાવે છે અને નાના મોટા જે વેપારી છે એ પણ અમુક બેગ છે, નાની નાની થેલી છે એનો પણ ઉપયોગ કરે છે. દૂધ લેવું છો તો પણ એ પ્લાસ્ટિકની થેલીઓ આપે છે. અમુક કોઈ હોટલમાં જમવા માટે કદાચ પેકિંગ કરાવવું તો પણ એમાં પ્લાસ્ટિકની થેલીઓ આપે છે. તો એ આપણને નુકસાન ક્યારે લાંબા સમય હાલ આપણને નુકસાન ન થાય, પણ આપણું જીવન ચક્ર એવું છે એટલે આપણે બધું કંઈ ધ્યાન આપતા નથી. ક્રિકેટમાં ખરેખર જે ધ્યાન આપવા માટે કે આપણું શરીર જે છે એ આપણું શરીરના આપણને સાચવવા માટે આપણી જવાબદારી છે. નાની નાની વસ્તુઓ જે સાચવશો તો જીવનમાં પાછળ તમને તકલીફ નહીં પડે, લાંબુ આયુષ પણ જીવી શકો. અમુક પ્લાસ્ટિકના ઉપયોગમાં જે આપણે નુકસાન કરશે ના કરવું જોઈએ તો ના કરવું જોઈએ, કારણ કે એ આપણને લાંબા સમય નુકસાન થશે. એટલે અમુક પ્લાસ્ટિક જે આપણા માટે બહુ નુકસાનકાર છે તો એના ક્યારેક એવા ઝેરી તત્વો આપણને આવે. પ્લાસ્ટિક જ્યારે એનો નાશ કરી નહીં થાય, એને આપણે અગ્નિ દ્વારા બાળી દેવામાં આવે તો પણ એના જે અમુક એના તત્વો જે છે એ જ્યારે વાતાવરણમાં ફેલાય છે એ પણ બહુ ઝેરી તત્વો છે, એ પણ નુકસાન કરે. એટલે આવી નુકસાનકાર માટે આપણે આવા સરકાર જે પ્રોજેક્ટ દ્વારા જે આપણને દરેક સ્કૂલમાં કોલેજમાં આ રીતે પ્લાસ્ટિક મુક્ત અભિયાન માટે કહે છે એ આપણા માટે કહે છે કે ભાઈ લોકો જાગૃત બનો અને એના કારણે આપણું શરીર સુખમય રહે. કારણ કે શરીરમાં પહેલું આપણું જે સુખ છે એ આપણું શરીર છે. શરીર હશે તો આપણે જીવનમાં બધું કરી શકીએ. એટલે પ્લાસ્ટિક મુક્ત બને બરોબર. એટલે ખાસ વધારે નથી કહેતો સમયની અભાવના કારણે બરોબર.